તો આપણને ખુશી થાય તો સુખ અને દુઃખ એવી બંને બાબત આપણા જીવનમાં આવે છે. પણ આ 12મો અધ્યાય આપણને સમજાવે છે કે ભાઈ તમને જીવનમાં સુખ મળે તોય તમે સ્થિર રહો. ઠીક છે, ભગવાનની દયાથી અમને સુખ આવ્યું. અને જ્યારે દુઃખની સ્થિતિ આવે છે, કોઈ પરેશાની જીવનમાં આવી જાય તો પણ સ્થિર રહો. કારણ જે દુઃખ જીવનમાં આવેલું છે એ જેમ વાદળા થોડી વાર માટે રહે છે અને હવા આવવાથી જતા રહે છે, એવી રીતે જેવી રીતે રાત્ર હોય છે તો એ રાત્રિ જે છે એનો અમુક સમય હોય છે અને એ સમય પૂરો થાય એટલે રાત્રિ પણ ખતમ થઈ જાય અને દિવસ ઉગે છે. એવી રીતે આપણા જીવનની અંદર દુઃખો પણ આવે છે. તો એ દુઃખ આવે તો આપણે ગભરાવું નહીં જોઈએ, સ્થિર રહેવું જોઈએ. તો ભગવાન સમજાવે છે કે ભાઈ તમારા જીવનમાં સુખ આવે અથવા દુઃખ આવે તો તમે સ્થિર બુદ્ધિ રહો, બંને બાબત તમને સ્પર્શવા ન દો, એનાથી ઉપરની સ્થિતિમાં રહો. એ ઉપરની સ્થિતિમાં રહેવાથી તમને ફાયદો એ થશે કે જે સુખ આવે તો સુખી બહુ પૂજવા નહીં માંડીએ, ને દુઃખ આવે ત્યારે બહુ દુઃખી ન થઈએ. તો એ સમજીવન કહેવાય. એવું જે સમજીવન, જે યોગી આવી રીતે સમજીવનથી ચાલે છે, સમજીવનથી જીવે છે, તો એ મને પ્રિય છે. એવી બધી પ્રેરણા આ 12મો અધ્યાય આપણને સમજાવે છે. ને વાલી બાલિકાઓ, અને આ ગીતાશાસ્ત્ર એ પણ સમજાવે છે આપણને કે તમે જીવનમાં સારું કાર્ય કરો, સત્કર્મ કરો, કે જેના થકી તમારી અગલ બગલ પડોશમાં અથવા તમારી નજીક છે તમારા કાર્ય દ્વારા એને સુખ મળે, આનંદ મળે, એવું કામ તમે કરો. કોઈ દુઃખી છે, તમે કોઈ એવા પ્રયાસ કરો કે એનું દુઃખ દૂર થઈ જાય, તો એવા જો તમે કામ કરશો તો એ પુણ્ય કર્મ કહેવાશે. અને એ પુણ્ય કર્મ દ્વારા તમારા જીવનમાં ખુશી આવશે, પ્રસન્નતા આવશે, સુખ આવશે. અને જ્યારે કોઈની મતિ બગડી જાય, કોઈના વિચાર બગડી જાય અને એ બીજાના ભાગનો પણ લઈ લે છે અને બીજાને હાનિ પહોંચાડે છે, કોઈને નુકસાન પહોંચાડે છે, એના મુખ દ્વારા ગમે તેવા શબ્દ બોલે છે, કોઈને